રૂપિયાની એટલી ચા લાયા તો દૂધની ઠેલી લાયો તો ઘરે બને ના પીવત. મારી આ સુધી છે ને એને ખાવું હોય ને. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? નવા બ્લોગની સાથે તમારું સ્વાગત છે. તો મિત્રો આજ છે ઘણા દિવસે બ્લોગ આપણે બનાવ્યો છે. તો બ્લોગમાં એમ છે કે આપણે જો આ કુલર છે ને, આ કુલરને પાછળ બધું બગડી ગયું હતું. એટલે જારી આવવાની બધી ફેલ થઈ ગઈ હતી. તો આપણે એને જારી નવી ખાવા મૂક્યા કાલ રાતે. એટલે બ્લોગ તો આપણે નહોતો બનાવ્યો. તો આ કુલરની જારી લેવા જવાનું. આમ તો આપણે એને કુલરે નવું લઈ લીધું. તો આ કુલર આપણે નવું લાવ્યા હતા, એનો બ્લોગ તો નહોતો બનાવ્યો. પણ તોય આપણે જૂનું કુલર પડ્યું હોય ને એ એમને બગડી જાય એના કરતાં આપણે એને હમું કરી નાખવું જોઈએ. તો જો આની મોટર કંઈક અલગ પ્રકારની આવી રીતની છે. અને આ કેવી રીતનું કુલિંગ કરતું એ તો ખબર નહીં. પણ જો આવી રીતનું આ નાનું ટુકડું કુલર છે. અને આની આપણે હમું કરવા મૂક્યું છે. તો લેવા જવાનું બજારમાં. તો હજુ નાસ્તો કરવાનો બાકી છે. સવારનો બ્લોગ ચાલુ કરી દીધો. તો બ્લોગમાં હે ને તમે બને રહેજો. ને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મજા આવે તો મસ્ત એક કોમેન્ટ કરી દીજો. તો આપણે છે ને આ દુકાને આપણે મૂકી દઉં કુલર હમું કરાવવા માટે. તો આપણું કુલર હમું થઈ ગયું છે. આપણી જારી છે જો. તો કેટલા પૈસા થયા નહીં હવે આપણે જઈને જોઈશું. થઈ ગયું કાકા આપણું હમું? હા, કેટલા પૈસા દેવાના? 200. ચલો આપણું કુલર હમું થઈ ગયો. જઈને ફિટિંગ આપણે કરવાનું છે. પહેલાં બિલ ચૂકવી દઈએ, કારણ કે આ રેકોર્ડિંગ થાય ને એમાં જ પૈસા પડ્યા. જારી તો આપણે મસ્ત ફિટિંગ થઈ ગઈ છે. એ બાજુ 200 રૂપિયા કર્યા. 200 કંઈ વાંધો નહીં. હેડો ને, ઠંડી હવા તો ખાઈને નવું લેવું એના કરતાં ખર્ચો બચ્યો. ફાઇનલ લઈને આપણે ઘરે આવતા રહે. ન કરો નાસ્તો. મેડમ નાસ્તો લાવો ને આપણો. પડી એકલા થાય ચા લઈને આયા. તને આરા થાય ચા બનાવવાની એટલે. તો તું બનાવે? કઈ બનાવતી નહીં હવે. રોજ રોજ કઈ કઈ કંટાળ્યા તો ચા નહીં. અને હોટલ ચા લાવે એટલે લગભગ બાબુ જ પી જાય. તો હવે આપણે શું કરવું? કાવ બનાવી નાખ ને બુડી. પણ મને દેજે. ચાલો નાસ્તા પાણી કરી લઈ. દહની ચા લાયો ને ગધો એકલો રૂમ એટલી ઉતારી મેકી. મેં કીધું દવાની ચા આવે ને એક એક પાલી પી લઈશું. મને એકલો જ પી. લગભગ 1.5 વર્ષ નથી એમ કોઈ દી ને ચા નહીં પીધી. રાજ હોટલ ની ચા પાલી પાડી આખી ચા પી ગયો. કાવ બનાય આપણે હવે. કાવ બનાય કાવ. હવે ફાઇનલ હવે આપણે કાવો પીવાનું. પાણી પી લીધું, ધરીએ ગયો. ચા એ પી લીધો, રોટલી એ ખાઈ લીધી. હવે પાણી પીવા ગયો. અમે જો અમારે તો ભાગમાં ના આવી. એકલો જ પી ગયો. બોલો આવું કે શું કરશું? ફાઇનલી હવે અમારો બીજો ચા બની ગયો છે. મસ્ત કારો કાવો. કારણ કે જે ઓલો હું હોટલ લઈને લાવ્યો હતો ને પીવા, એ તો અમારા મેડમ એકલા જ પી ગયા છે. કોને પીધો? મેં પીધો? મેં નહીં પીધો કે આને નહીં પીધો. આ સાહેબ પી ગયા ને ફોનમાં લાગી ગયા. દૂધી પી ગયું. ચલો હવે અમારે જો હોટલ લઈને લાવી આમ પડ્યો અને કાવો પીવાનો દાડો આવી ગયો છે. એમાં એવું હોય કે હવે દૂધ નહીં પી પણ દૂધ લેવા દુકાને હાલીને ખુલ જાય. એમાં માણા આરસુડી. તમારી વાત કરો ને. હોટલ માં 10 રૂપિયાની એટલી ચા લાયા તો દૂધની ઠેલી લાયો તો ઘરે બને ના પીવત. મને એવું હતું કે તું નહીં બનાવે એટલે હોટલ બનાવી દે. બને તો નાખું ને બને દીધો. એ તો ઓલો બધો પી ગયો ને એટલે લકે તું બનાવે જ નહીં. બનાવે ના બનાવે. મને એટલી આરસુડી છે ને. એને ખાવું હોય ને દુકાને એને ભૂખ લાગે ને તો દુકાને નાસ્તો લઈ આવે. બાકી આપડા એમ કેમ કે દુકાને તો લે તો લેવાના. સાચું હોય ને. ચલો તો હવે એના નાસ્તા પાણી કરીને આપણે કુલરે ફિટિંગ કરવાનું છે. હવે ફાઇનલી આપણે જારી બનાવીને લાયા ને, જે રિપેરિંગ કરાવીની છે ને, હવે કુલરમાં લગાવવાની છે. તો આપણે છે ને લગાવી દેવી. પણ હવે આમાં એવું થયું હોય કે હવે કેમેરો ચાલુ કે કુલર સમજતો કે ઘેર નહીં. એકલો માણસ બ્લોગ બનાવતો હોય ને એટલે આવું થાય. મેડમ છે ને રસોઈમાં પડી ગયા છે. રસોઈમાં લાગી ગયા છે ને તો એ રહ્યા ને આ બ્લોગમાં થોડીક ધ્યાન દેતા નહીં. મેં કીધું ઘડીક કેમેરો પકડ, માં થોડુંક ફિટિંગ કરું.
તો ના પાડે, મને એમ કે મારે નાખવાનું મોડું થાય. જો, રસોઈ બનાવે, રસોઈ. ચલો હે ને પેલા ફિટિંગ કરવું નહીં ફાવે ને કઈ. ફાઇનલી હે ને આપણે એને કુલર ફિટિંગ કરી નાખ્યું. જો કુલર ફિટિંગ કરી નાખ્યું. હવે ચેક કરવી ચાલુ કરી નાખી, પાણી આવે કે નહીં આવતું. ચલો હે ને લગાવી દઈએ બોર્ડમાં પિન્યું, પાડી દેવી સ્વિચ. કુલર તો ચાલુ થઈ ગયું, જો અવાજ આવ્યો. અહીંયા પાણી આવશે, પાણી આવવાનું ચાલુ થઈ ગયું. કરંટ આવતો એવું લાગે. ઠંડી હવા ખાઈ બેઠા બેઠા પવન આવવા માંડ્યો, પણ અવાજ આવશે. આપણે જે બોલીને અંબરા ચોખ્ખો અંબરા નહીં નો અવાજ. ફાઇનલી છે ને આપણે જો મામા અહીંયા આવી ગયા છીએ, અને મામા જો અહીં કણે પાયા કરી રહ્યા. પાયા વિક્રમભાઈ માથે નાખશે શું શીખર ચેદુ ના કારો 3 દિવસથી આટલા પાયા ગયા. બોલો, જો એક આ પાયો ગાર્યો, એક આ ગાર્યો, પછી બાજુમાં બીજા ભેગા રહે, અને અમારા મામા. અને આ દાડિયાને જેમ બેહાર્યો હોય હે, આ દાડિયાને જેમ બેહાર્યો. આરામ ઉપર આરામ કરે એમને. જો આવી રીતના પાયા ગારે, માથે ના નાખતા હોય. ફાઇનલી આપણે હોટલમાં ખાવો લે પાયા ખુદન થી છે. આપે હોટલમાં ખોરાના તૂટી જાય. એક ચશ્મા નહીં રહેતા. એ બસ બસ થાકી જતા બાબા. ફાઇનલી હે ને બપોરના 12 વાગી ગયા ને તો હજુ આ માણસ કામ મૂકતા નહીં. વિપુલ મામા હવે તો 12 વાગ્યા, હવે તો મૂકી દો. 12:30 તો આપણે ચાણે જવાનું. ચાકણ જવાનું ખબર છે ને? યાદ છે ને? ચાકણે તમારી વાત જોઈને બેઠા છે અમે. આયા જ છે ને તમે ખબર છો ને? અંદર ઉતરું, અંદર ઉતરવા દો.